चलो यूनिवर्सल स्कूलना बधाने जय श्री कृष्ण। ધોરણ 12 કે જેની અંદર આપણે એકાઉન્ટ પાર્ટ 2 ની અંદર ચેપ્ટર નંબર 1 શેર મૂડીના હિસાબો ચાલી રહ્યું છે. આ પ્રકરણનો આજે 13મો લેક્ચર અને આ 13મા લેક્ચરમાં આપણે ગયા લેક્ચરની અંદર જે અધૂરો દાખલો હતો એને આપણે પૂર્ણ કરશું. પહેલાં ઉદાહરણ 9મું 25મું પાનું ટેક્સ્ટબુક પાના નંબર 25 ઉપર ઉદાહરણ 9 કે જેના પ્રથમ બે દાખલા પહેલો અને બીજો દાખલો મેં તમને અભ્યાસ કરાવ્યો હતો. આજે 9મા ઉદાહરણનો ત્રીજો અને ચોથો દાખલો જે સ્પેશિયલી શેર જપ્તીને લગતા ટોપિક એમાં ભણાવવામાં આવે છે. માત્ર ને માત્ર શેર જ્યારે કંપની જપ્ત કરે ત્યારે કંપનીના ચોપડે શું આમ નોંધ થાય, એટલે માત્ર શેર જપ્ત કરે એની જ આમ નોંધ કરવાની છે. જપ્ત કરેલા શેર ફરી બહાર પાડવામાં આવે તો બે વધારાની આમ નોંધ કરવાની થાય. એ હજી મેં તમને માહિતી એટલે કે થિયરી સમજાવી જ નથી. માત્ર થિયરીના 4 પાના મોકલાવ્યા છે, એમાંથી પહેલું પાનું તમને સમજાવ્યું હતું અને એના આધારે જ આ આમ નોંધ કરી રહ્યા છીએ આપણે. તો ઉદાહરણ 9 સામે રાખશો 25મા પાના ઉપર. ચલો, ક્યુ લિમિટેડે શેર હોલ્ડર્સ પાસેથી જામીનગીરી પ્રીમિયમના શેર ₹12 સાથે કુલ 22 મંગાવેલા હતા. કિંજલે તેના 500 શેર પર અરજી વખતે શેર ₹15 એમાં 12 પ્રીમિયમ સાથે અને મંજૂરી વખતે શેર ₹4 ભરેલા હતા. કિંજલે તેણે ધારણ કરેલા 500 શેર પર આખરી હપ્તા પેટે શેર ₹3 લેખે નહીં ભરતા કંપનીએ તેના શેર જપ્ત કર્યા. કંપનીના ચોપડે શેર જપ્તીની આમ નોંધ લખવાની છે. એટલે આપણે ક્યુ લિમિટેડના ચોપડે ક્યુ કંપનીના ચોપડે આમ નોંધ એમ લખ નાખી. ક્રમ વિગત ખાતાવી પાના નંબર ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. પહેલી આમ નોંધ એક જ આમ નોંધ થશે એટલે ક્રમના ખાનામાં 1 નંબર આપું છું. ક્યુ લિમિટેડે શેર હોલ્ડર પાસેથી જામીનગીરી પ્રીમિયમના શેર ₹12 સાથે કુલ 22 મંગાવેલા હતા. એટલે ₹12 પ્રીમિયમ સાથે શેર દીઠ પ્રીમિયમના ₹12 એમાં 22 કુલ મગાવ્યા. એટલે ₹22માં ₹12 પ્રીમિયમના સમાયેલા છે. તો ₹22માંથી ₹12 કાઢું તો ₹10 મૂળ કિંમત થાય. એટલે શેરની મૂળ કિંમત ₹10 છે. 10 વાળો શેર ધારણ કરનાર કિંજલ કે જેણે 500 શેર ઉપર તમને આખરી હપ્તાની રકમ નહોતી દીધી એટલા એના શેર જપ્ત કરી લીધા. તો આને કહેવાય શેર જપ્તી અંતમાં કહેવાય. આખરી હપ્તા મંગાવ્યા પછી તમે શેર જપ્ત કરો તો એને શેર જપ્તી અંતમાં કહેવાય. આખરી હપ્તો મગાવતા પહેલાં અથવા તો બીજો હપ્તો મગાવતા પહેલાં જ્યારે કોઈ શેરધારકના શેર જપ્ત કરો તો એને શેર જપ્તી વચ્ચે કહેવાય. જ્યારે કોઈ શેરધારકના શેર જપ્ત કરો ત્યારે શેર મૂડી ખાતું કઈ રકમથી ઉધાર થાય, મારો સીધો સવાલ. જ્યારે કોઈ શેરધારકના શેર જપ્ત કરો, થિયરી વાંચી હશે તો જ આ ખબર પડશે, નકર નહીં ખબર પડે. જ્યારે કોઈ શેરધારકના શેર જપ્ત કરો ત્યારે શેર મૂડી ખાતું મંગાવેલી પરંતુ મૂળ કિંમતથી ₹22 મગાવ્યા પણ ₹12માં પ્રીમિયમના છે તો એની મૂળ કિંમત કેટલી હોય? ₹10. મંગાવેલી પરંતુ મૂળ કિંમત, મારા શબ્દોને બરોબર સાંભળજો. એટલે મંગાવેલી પરંતુ મૂળ કિંમતથી તમારું શેર મૂડી ખાતું ઉધાર થાય. શું કામ? જ્યારે કોઈ કંપની પોતાના શેર જપ્ત કરે ત્યારે શેર મૂડીમાં શું થાય તો કે ઘટાડો થાય. કિંજલના શેર કેટલા? 500 ગુણાકારમાં 10 મંગાવેલા પરંતુ મૂળ કિંમત ₹10, ટોટલ ₹12 તો પ્રીમિયમના છે. 500 × 10 એટલે કેટલા રૂપિયા થાય? 5000. હવે એ વિચારો આ પ્રીમિયમ વાળો દાખલો છે તો કે હા. પછી મેં તમને કેવું વાક્ય લખાવ્યું તો જો પ્રીમિયમ વાળો દાખલો હોય અને કોઈ શેરધારક મંગાવેલી જામીનગીરી પ્રીમિયમની રકમ, જામીનગીરી પ્રીમિયમ અનામતની રકમ ન ભરે તો તમારે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું ઉધાર કરવું પડે. જોઈએ રકમ વાંચીએ ફરીથી. કિંજલે તેના 500 શેર પર અરજી વખતે શેર ₹15 12 પ્રીમિયમ સાથે અને મંજૂરી વખતે શેર ₹4 ભરેલા હતા. લ્યો પૂરું. અહીંયા જ ખબર પડી જવી જોઈએ તમને કે 12 પ્રીમિયમ છે. અરજી વખતે જ કંપનીએ મંગાવ્યું હતું તો કોઈ શેરધારક એવો ન હોય કે જેણે અરજીની રકમ ન દીધી હોય. એટલે આમાં આ દાખલામાં તમને કિંજલ પાસેથી પ્રીમિયમની રકમ મળી ગઈ છે. જો કોઈ શેરધારક પ્રીમિયમની રકમ ન ભરે તો અને તો જ
તો જ જામીનગીરી પ્રીમિયમ ખાતું અનામત ખાતું તમારે ઉધાર કરવું પડે. પણ અત્યારે કોઈ એવો સવાલ જ નથી. કિંજલે ધારણ કરેલા 500 શેર પર અરજી વખતે જ તમને પૈસા દઈ દીધા છે, બધું પ્રીમિયમ 12 રૂપિયા. એટલે મારે એ વસ્તુ વિચારવાની જરૂર જ નથી. સીધું જમા ખાતા તરફ જઉં છું. જમા ખાતામાં પહેલું નામ આપણે કયું લેવાનું? શેર જપ્તી ખાતે રકમ જમા થાય. કઈ? 500 શેર ધારણ કરનાર કિંજલે અત્યાર સુધી ભરેલી પરંતુ પ્રીમિયમ સિવાયની રકમ. આ વાક્યો જે બોલું છું ને યાદ રહે ને તો જ આ આમ નોંધ આવડે છે, નકર એક નહીં આવડે. આમ નોંધ ગમે એવી ગોખશો તોય આમાં આંકડા મૂકતા નહીં આવડે. શેર જપ્તી ખાતે કઈ રકમ જમા થાય? શેર ધારકે અત્યાર સુધી ભરેલી પરંતુ પ્રીમિયમ સિવાયની રકમ. ભરેલ પરંતુ પ્રીમિયમ સિવાયની રકમ. તો હલો ગોતી. આ કિંજલે 500 શેર ઉપર શેની રકમ દીધી હતી તમને? તો કે કિંજલે 500 શેર પર અરજી વખતે શેર ₹15, જેમાં 12 પ્રીમિયમના છે, અને મંજૂરી વખતે શેર ₹4 ભરેલા હતા. પણ મારે ભરેલી જોઈ છે રકમ, પણ પ્રીમિયમ સિવાયની રકમ. કેમ? તો કે પ્રીમિયમની રકમ તો પ્રીમિયમ ખાતે જમા થઈ ગઈ હોય ને. અગાઉ આપણે મોટો દાખલો ગણતા હોય ત્યારે પ્રીમિયમની રકમ જ્યારે અરજીની આમ નોંધ કરી હોય ત્યારે જમા થઈ જ ગઈ હોય. એટલે ₹15 અરજીના એણે ભર્યા હતા, પણ એમાં ₹12 પ્રીમિયમના છે. પ્રીમિયમ સિવાયની રકમ 15માંથી 12 કાઢો તો 3 મૂળ કિંમત થાય. ₹3 અરજીના ગણું છું અને ₹4 મંજૂરીના. 4 ને 3 ₹7 ભર્યા કહેવાય. એટલે અહીં ગુણાકારમાં 7 આવે. બરોબર, ધ્યાનથી સાંભળજો. અહીંયા પ્રીમિયમ સિવાયની રકમ આવે. અત્યાર સુધી શેર ધારકે ભરેલી પરંતુ પ્રીમિયમ સિવાયની રકમ શેર જપ્તી ખાતે જમા થાય. પ્રીમિયમ સિવાય શબ્દ હું કામ લખાવ્યો છે? કારણ કે પ્રીમિયમની રકમ મળી હોય એ તો પ્રીમિયમ ખાતે જમા થઈ ગઈ હોય. અહીંયા જમા કરું તો એનો મતલબ એમ થાય કે પ્રીમિયમ મળ્યું એકવાર ને 2 વાર જમા કર્યા પૈસા. એ તો ન હાલે. એકાઉન્ટની ભાષાથી વિરુદ્ધનો એ વસ્તુ થાય. ₹7 મૂળ કિંમત, એમાં અરજીના 3, મંજૂરીના 4, 4 ને 3 7, 7 પંચા 35, ₹3,500 જમા કરું છું. અને હવે જેની રકમ નથી મળી એના ખાતા જમા કરી નાખો. જેની રકમ મળે એનાય ખાતા જમા, જેની રકમ ન મળે એના ખાતા પણ જમા, એટલે કે બંધ કરવા પડે. અને શેના પૈસા નહોતા દીધા કિંજલે? એમાં જો છેલ્લે વાક્ય લખ્યું છે, કિંજલે તેણે ધારણ કરેલા 500 શેર પર આખરી હપ્તા પેટે શેર દીઠ ₹3 લેખે નહીં ભરતા કંપનીએ તેના શેર શું કરી લીધા? જપ્ત કરી લીધા. ₹3 આખરી હપ્તો નહોતો દીધો. જેની રકમ ન મળે એનું ખાતું જમા કરો. એટલે તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે જમા. બ્રેકેટ 500 એને ગુણ્યા ₹3. 5 તેરી 15, ₹1,500 આવશે. એટલે આમ જોવો તો સાદો દાખલો જ થઈ ગયો. હતો પ્રીમિયમ વાળો, પણ જો પ્રીમિયમ ભરાઈ ગયું હોય ને તો એ સાદા દાખલાની જેમ જ ગણ નાખવાનો. 5 તેરી 15, ₹1,500 આવે. 3500 ને 1500 5000, 5000 ઉધાર ને 5000 જમા. અહીંયા 10 ઉધાર, 7 ને 3 10, 10 જમા. તો આ રીતે અહીંયા તાળો મળી જાય છે. અહીં તમે બાબત જે શું લખશો કે 500 શેર પર આખરી હપ્તાની રકમ ન મળતા શેર જપ્ત કર્યા તેના. આમાં કંઈ કુલ સરવાળા કરવાની જરૂર નથી તમારે. એક બોક્સમાં કરવો તો કાંઈ વાંધો નહીં, ₹5000 થઈ જશે એનો સરવાળો. બરાબર છે. ત્યાર પછી 9માનો ચોથો દાખલો લઈ લઈએ આપણે. એ પી કંપનીના ચોપડે આમ નોંધ છે. ચલો રકમ રીડ કરીએ. પી લિમિટેડે શેર દીઠ ₹10 લેખે 50% પ્રીમિયમથી ઇક્વિટી શેર બહાર પાડ્યા હતા. કંપનીએ અરજી વખતે 4, મંજૂરી વખતે 8 પ્રીમિયમ સહિત રકમ અને પ્રથમ અને છેલ્લા હપ્તા વખતે 3 મંગાવેલા હતા. શ્રી જીગર કે જેણે 600 શેર ધારણ કરેલ છે તેણે ફક્ત માત્ર ને માત્ર અરજીની રકમ જ કંપનીમાં આપેલ હતી. કંપનીએ તેમના શેર પ્રથમ અને છેલ્લા હપ્તા બાદ શેર શું કરી લીધા? જપ્ત કરી લીધા. એણે ખાલી અરજીની જ રકમ દીધી હતી, બીજી મંજૂરીની કે પ્રથમ છેલ્લા હપ્તાની કંઈ રકમ ન દીધી. એટલે એના શેર કંપનીએ જપ્ત કરી લીધા. શેર જપ્તી અંગે કંપનીના ચોપડામાં આમ નોંધ લખવાની છે. શેર જપ્તીની એક જ આમ નોંધ થાય. બરાબર છે. એટલે હવે વિચારો, આ પ્રીમિયમ વાળો દાખલો છે તો કે હા
તો કે જ્યારે કોઈ શેરધારકના શેર જપ્ત કરો ત્યારે શેર મૂડી ખાતું મંગાવેલી પરંતુ મૂળ કિંમતથી ઉધારવું. તો દાખલામાં શેર કેટલા વાળો છે? 10 રૂપિયા વાળો છે. મૂળ કિંમત કેટલી? અને શેર જપ્તી અંતમાં જ છે. આખરી હપ્તા બાદ જો પ્રથમ અને આખરી હપ્તા બાદ શેર જપ્ત કર્યા છે એટલે શેર જપ્તી અંતમાં છે. જ્યારે કોઈ શેરધારકના શેર જપ્ત કરું ત્યારે કઈ રકમથી શેર મૂડી ખાતું ઉધાર થાય? તો કે મંગાવેલી પરંતુ મૂળ રકમથી, એટલે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. શેર મૂડીમાં ઘટાડો થાય. કંપની પોતાના શેરધારક પાસે જ્યારે શેર જપ્ત કરે ત્યારે શેર મૂડી ખાતું ઉધાર એટલે કરવામાં આવે કારણ કે શેર મૂડીમાં ઘટાડો થાય. મૂડીમાં ઘટાડો કરતા વ્યવહાર હંમેશા મૂડી ખાતે ઉધાર બાજુ લખાય. અને જીગરના શેર કેટલા હતા? 600 શેર ધારણ કર્યા હતા એટલે 10 રૂપિયા લેખે જ તમારે અહીંયા ઉધાર કરવામાં આવશે. 600 ગુણ્યા 10. શું કામ 10 રૂપિયા? શું કામ? કારણ કે શેર જપ્તી દાખલામાં ક્યારે છે? અંતમાં. એટલે 10 રૂપિયા તમે જીગર પાસેથી મંગાવ્યા અને પછી તમે શેર જપ્ત કર્યા જીગરના. બરાબર છે. ઘણી વખત શેર જપ્તી વચ્ચે પણ આવે તો અહીં મંગાવેલી રકમ ફરી જાય. એ તો દાખલામાં જોવું પડે કે મંજૂરી બાદ જપ્ત કર્યા છે, પ્રથમ અને છેલ્લા હપ્તા બાદ જપ્ત કર્યા છે, એ બધું જોવું પડે તમારે. અત્યારે તો દાખલામાં શેર જપ્તી અંતમાં છે કારણ કે આખરી હપ્તા બાદ શેર જે છે એ જપ્ત કર્યા છે તો 10 રૂપિયા મંગાવેલા કહેવાય અને એ પોતે જ મૂળ કિંમત છે. એમાં ક્યાંય પ્રીમિયમ સમાયેલું નથી. 10 રૂપિયામાં મંગાવેલી પરંતુ મૂળ રકમથી શેર મૂડી ખાતું ઉધાર થાય જ્યારે કોઈ શેરધારકના શેર જપ્ત કરું ત્યારે. 600 ગુણ્યા 10 6000. હવે વિચારો, દાખલાની અંદર પ્રીમિયમ વાળો દાખલો છે અને આ જીગર નામના શેરધારક 600 શેર લઈને બેઠા હતા. એણે માત્ર તમને અરજીની રકમ દીધી હતી. તો આ લોકોએ પ્રીમિયમ ક્યાં ગણ્યું છે? જુઓ તો. હલો તો પ્રીમિયમ કેટલું છે પછી ગણાવું છું તમને. કંપનીએ અરજી વખતે 4, મંજૂરી વખતે 8 પ્રીમિયમ સહિત રકમ સહિત અને પ્રથમ અને છેલ્લા હપ્તા વખતે 3 મંગાવેલા હતા એટલે અરજીના 4 રૂપિયા ભર્યા હતા. પણ આમાં દાખલામાં પ્રીમિયમ તો બધું મંજૂરીમાં છે અને જીગરે મંજૂરીથી પૈસા દેવાનું બંધ કરી દીધું. મંજૂરીના ન દીધા, પ્રથમ અને આખરી હપ્તા ખાલી દીધા છે ને અરજીના જ દીધા છે દાખલામાં કીધું છે. પણ અરજી વખતે પ્રીમિયમ છે જ નહીં. બધું પ્રીમિયમ ક્યાં ગણી લીધું છે આપણે? મંજૂરી વખતે. ટોટલ 8 રૂપિયા. હવે પ્રીમિયમ કેટલું છે? પહેલી લીટી વાંચો. પી લિમિટેડે શેર દીઠ ₹10 લેખે 50% પ્રીમિયમથી ઇક્વિટી શેર બહાર પાડ્યા હતા. એટલે કોના 50%? તો કે મૂળ કિંમતના. કેટલા વાળો શેર છે? તો કે 10 વાળો. 10 રૂપિયાના 50% એટલે 5 રૂપિયા થાય. એટલે 15 રૂપિયા લેખે બહાર પાડ્યો કહેવાય શેર. સમજાય છે બાબત? હું ગણતરી કરાવી દઈ તમને. હલો, અરજી વખતે આ લોકોએ કેટલા મંગાવ્યા હતા? 4. મંજૂરીમાં 8, 8 ને 4 12, 12 ને પ્રથમ અને આખરી હપ્તો કેટલા વાળો? 3, 12 ને 3 15. એમાં 5 રૂપિયા પ્રીમિયમ. બધું પ્રીમિયમ મંજૂરીમાં ગણી લીધું પણ મંજૂરી વખતે મંગાવેલ પ્રીમિયમ જીગરે ભર્યું નથી. જ્યારે પ્રીમિયમ વાળો દાખલો હોય અને પ્રીમિયમની રકમ કોઈ શેરધારક ન ભરે, જ્યારે પ્રીમિયમ વાળો દાખલો હોય અને કોઈ શેરધારક પ્રીમિયમની રકમ ન ભરે તો જામીનગીરી પ્રીમિયમ અનામતનું ખાતું ઉધાર કરવું પડશે. વિચારી રાખજો. હમણાં હું તમને એ કહું છું કે શું કામ ઉધાર થાય. મેં સમજાવ્યું જ છે, થિયરી સમજાવી છે, કાયદેસર ઉદાહરણ આપીને સમજાવ્યું છે. જામીનગીરી પ્રીમિયમ અનામતનું ખાતું ઉધાર થાય. કેદી ઉધાર થાય? જો પ્રીમિયમ વાળો દાખલો હોય અને પ્રીમિયમની રકમ ન મળે. આ પ્રીમિયમ વાળો દાખલો હતો પણ આમાં મળી ગઈ હતી પ્રીમિયમ, એટલે આમાં ક્યાંય ઉધાર નથી કર્યું, આમાં કરવું પડ્યું. નથી મળ્યા એટલા માટે. કેટલું પ્રીમિયમ ન મળ્યું? શેર દીઠ પ્રીમિયમ કેટલું? 5 રૂપિયા. બધું મંજૂરીમાં ગણ્યું છે ને એટલે 5 રૂપિયા ઉધાર કરી નાખું. 5 × 6 = 3000 રૂપિયા. વિચારો, પ્રીમિયમ ખાતું ઉધાર હું કામ થયું? જો હવે મોટો દાખલો ગણતા હોય તો મંજૂરીની રકમ લેણી થાય ત્યારની આમનોંધ બોલો તો લેણી થાય ત્યારની. તો કે લેણી થાય ત્યારે તમારે આમનોંધ શું થાય? તો કે તમારે જેની રકમ લેણી થાય એનું ખાતું ઉધાર કરો. ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર. સાંભળજો, તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા અને તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા. આપણે લેણી થાય ત્યારે આમ નોંધ કરતા જ્યાં શેર મૂડી શબ્દ આવે, જ્યાં જામીનગીરી પ્રીમિયમ અનામતનું ખાતું જમા થાય. પણ
કોઈ શેરધારક એવા હોય કે પ્રીમિયમની રકમ ન આપે તો એનું પ્રીમિયમનું ખાતું જે જમા કર્યું એ હવે શું કરવું પડે? ઉધાર જ કરવું પડે ને, ખાતું બંધ કરવું પડે. જો જમા પડ્યું રહે તો એનો મતલબ એ થાય કે પૈસા મળ્યા નથી ને આવક તરીકે, મૂડી નફા તરીકે તમે એને મૂડી આવક ગણી અને તમે એને જમા કરી છે. પૈસા ન મળે ને આવક તરીકે તમે જમા કરી રાખો, એ ન હાલે. એ આવકનું ખાતું બંધ કરી દેવું પડે. એટલે જામીનગીરી પ્રીમિયમ અનામતનું ખાતું જો કોઈ શેરધારક પ્રીમિયમની રકમ ન આપે તો તમારે 100% ઉધાર કરવું જ પડશે. હવે જમાવાળા ખાતામાં પેલું ખાતું કયું? તો શેર જપ્તી ખાતે જમા કરો. શેરધારકે અત્યાર સુધી ભરેલી પરંતુ પ્રીમિયમ સિવાયની રકમ હંમેશા શેર જપ્તી ખાતે જમા થાય. તાણે તો દાખલામાં કીધું જ તું તમને, શેના પૈસા ભર્યા હતા? ખાલી અરજીના પૈસા ભર્યા હતા. તો અરજીના શેર દીઠ કેટલા છે? બીજી લીટીમાં અરજી વખતે શેર ₹4 મંગાવ્યા હે ને, જો એ 4 ભર્યા, ખાલી મંજૂરીના પ્રથમ આખરી હપ્તાના નથી ભર્યા. તો 600 શેર એને ગુણાકારમાં ₹4 એટલે 6 ચોક 24, ₹2400 શેર જપ્તી ખાતે જમા થાય. હવે શેના ખાતા જમા કરવું? જેની રકમ નથી મળી એના ખાતા જમા કરો. તો આણે શેના પૈસા નથી દીધા? જીગરે તમને મંજૂરીના નથી દીધા, આખરી હપ્તાના નથી દીધા. એટલે તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા. 600 શેર મંજૂરી વખતે ટોટલ કેટલા લેણા થયા હતા? ₹8 પ્રીમિયમ સહિત. એ ત્યાં તો ₹8 જ આવે કાં? તો કે ફરીથી બોલો, મંજૂરીની રકમ લેણી થાય ત્યારે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર ₹8, તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા મૂળ રકમ ₹3, તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા 5. આમ આમનોંધ થઈ હોય ને તો બીજું કાંઈ નથી કરતા. તમે ઈ આમનોંધમાં જે ખાતા જમા કર્યા એ ઉધાર કર્યા, ને ઉધાર કર્યા એ જમા કરી નાખ્યા. જો શેર મૂડી અને જામીનગીરી પ્રીમિયમ અનામતનું ખાતું ઉધાર કરી નાખ્યું, જમા કર્યું હોય અહીંયા લેણા થયા હોય ત્યારે, અને મંજૂરી ખાતે ત્યારે ઉધાર કર્યા હોય, તો મંજૂરી ખાતે કેટલા ઉધાર કર્યા હોય? 8. તો હવે જમા કરી નાખો. નથી મળ્યા એટલે જેની રકમ મળે એનું ખાતું જમા કરો, ન મળે એનાય જમા કરી નાખો. ₹8 મગાવ્યા હતા, ₹8 જમા કરી નાખ્યા. 8 × 6 = 48. કેટલાક વિદ્યાર્થીઓને અહીંયા 8 હુકામ લીધા ને એ ખબર નહીં પડે. હજી જો 8 નહીં લ્યો તો તમારો તાળો નહીં મળે. હમણાં હું તમને તાળો મેળવી દઈશ, નહીં મળે, બરાબર છે? એટલે તાળો મેળવવો પડે ને. અને એ સિમ્પલ વસ્તુ છે, ₹8 જ લેણા થયા હોય એટલે ₹8થી જ ખાતું જમા થાય. અને પ્રથમ, અને જો આ લોકોએ આખરી હપ્તાનું નામ પ્રથમ અને છેલ્લા હપ્તા એવું નામ પાડ્યું છે, તો આપણે બે ભેગા જ શબ્દ લખશું. તે હજી એક ખાતું જમા થાય, ઇક્વિટી શેર પ્રથમ અને આખરી હપ્તા ખાતે જમા, બ્રેકેટમાં 600 શેર એને ગુણાકારમાં આખરી હપ્તો કેટલા વાળો છે? તો કે ₹3 વાળો. પ્રથમ અને આખરી હપ્તો ₹3 એટલે ગુણાકારમાં 3 કરી નાખી, કાઉન્સ પૂરો. 6 તેરી 18, ₹1800 જમા કરી નાખું. ચલો, આ 48 ને 18 એટલે 8 ને 8 16, 56, 56 ને 10 66, 66 ને 20 86, 86 ને 9 ₹9000 જમા થાય છે. 6 ને 3 9, 9000 ઉધાર ને 9000 જમા, રાઈટ? અહીંયા જો ₹10, અહીંયા 5, 10 ને 5 15 ઉધાર, અહીંયા 4, 8 ને 4 12, 12 ને 3 15, 15 ઉધાર ને 15 જમા. આંકડા આરે મેળવો કે રકમ આરે મેળવો, તમારો તાળો મળવો જ જોઈએ. બાબત છે 600 શેર પર મંજૂરી અને પ્રથમ તથા આખરી હપ્તાની રકમ ન મળતા શેર જપ્ત કર્યા તેના. ઉદાહરણ 9 સંપૂર્ણ રીતે 4 દાખલા હતા, ચારેયમાં એક આમ નોંધ થાય, માત્ર શેર જપ્તીની આમ નોંધ થતી હતી, અહીંયા પૂર્ણ થાય છે. ઓકે, એટલે હવે તમારે થિયરીમાં આગળ વધવાનું છે. પહેલું પાનું આપણે 4 પાનામાંથી મેં તમને અગાઉ જે PDF ફાઇલ મોકલાવી હોય ગયા લેક્ચરમાં, એમાં 4 પાના થિયરીના છે. એનું પ્રથમ પાનું સમજાવીને પછી આ બધા દાખલા ભણાવ્યા હતા. આ દાખલા ભૂસ્યા એટલે નથી મેં કે તમારે આની યાર કમ્પેરિઝન કરીને આ થિયરી બીજા પાનામાં જપ્ત કરેલા શેર ફરી બહાર પાડવામાં આવે એની આમ નોંધ શીખવાની થાય. જ્યારે જપ્ત કરેલો શેર ફરી બહાર પાડવામાં આવે ને ત્યારે 2 આમ નોંધ શીખવાની થાય. પહેલાં જપ્ત કરેલો શેર ફરી બહાર પાડવાની આમ નોંધ શીખો, પછી ત્રીજી આમ નોંધ શીખવાડું તમને. આ પહેલી આમ નોંધ તમે શીખા, બરાબર છે? એના ઉપરથી હવે આ જપ્ત કરેલા શેર ફરી બહાર પાડવામાં આવે તો એની કેટલીક શરતો હોય છે. તો એ શરતો મુજબ તમારે આ દાખલો ગણવાનું થશે. એટલે કે ટૂંકમાં બીજી આમ નોંધ કરવાની થાય. આ પહેલી આમ નોંધ તમે શીખા. જો જપ્ત કરેલા શેર ફરી બહાર પાડતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા.
તો એનો પહેલો મુદ્દો, જ્યારે જપ્ત કરેલા શેર ફરી બહાર પાડવામાં આવે ત્યારે સૌ પ્રથમ બેંક ખાતું બહાર પાડતા રકમ મળે એટલે ઉધાર કરવામાં આવે છે. તમે સપોઝ માનો કે આ ઉદાહરણ આપણે આ 9માનો ચોથો દાખલો ભણ્યો, એમાં જીગર નામના શેરધારક હતા, એ 600 શેર લઈને બેઠા હતા. તો 600 શેર માનો કે તમે ફરીથી તમે બહાર પાડો, તો ફરીથી બહાર પાડતી વખતે તમે આ શેર જે છે એ 7 રૂપિયા લેખે બહાર પાડ્યો. હોલો, કેટલા લેખે બહાર પાડ્યો? આ 600 શેર ધારણ કરનાર જીગર કે જેના તમે શેર જપ્ત કરી અને ફરીથી 7 રૂપિયામાં બહાર પાડ્યા, એટલે 7 રૂપિયા લેખે પૈસા તો મળશે ને. હવે નવા શેર ધારકને તમે એ 7 રૂપિયા લેખે આપી દીધો, તો બેંક દ્વારા પૈસા મળે. તો બેંક ખાતું શું થાય? બેંક આવે તો ઉધાર 7 રૂપિયા લેખે, 600 ગુણ્યા 7, 4200 રૂપિયા તમારે બેંક ખાતે ઉધાર કરવાના થશે. આ પહેલો મુદ્દો. એટલે આમ ક્રમમાં જ બધું ગોઠવેલું હશે, કયું ખાતું ઉધાર થાય ને કયું ખાતું જમા થાય, એ ક્રમમાં જ મુદ્દા ગોઠવેલા છે. એટલે જ મુદ્દા પાકા કરવાનું કહું છું તમને. જો જપ્ત કરેલા શેર વધારાના વટાવથી ફરીથી બહાર પાડવામાં આવે તો શેર જપ્તી ખાતું વધારાના વટાવથી ઉધાર કરવું વટાવની રકમથી. એટલે આ ઉદાહરણ મેં વટાવવાળું જ આપ્યું છે. આ દાખલામાં શેર જપ્તી ક્યારે છે? અંતમાં છે. તો હવે શેરની સરખામણી કરવાનો પ્રશ્ન થાય. હવે સરખામણી કરવા માટે તો આના પછીનું જે પાનું છે ને, ટાઈપ એ, ટાઈપ બી, ટાઈપ સી, ટાઈપ ડી, એવી 4 રીતો આપી છે. પણ એ પાનું અત્યારે નહીં સમજાવું. એ તો હું દાખલો જેમ ગણાવતો જઈશ ને એમ ગણાવતો જઈશ, સમજાવતો જઈશ. આના પછીનું જે ત્રીજું પાનું છે એ આનું જ છે. જપ્ત કરેલા શેર ફરી બહાર પાડતી વખતે તમારે અલગ અલગ મેથડ ભણવાની થશે અને સરખામણી કરવાની થશે. ક્યારેક દાખલામાં શેર જપ્તી અંતે હશે, ક્યારેક દાખલામાં શેર જપ્તી વચ્ચે હશે અને પૂરા ભરપાઈ એવો શબ્દ આપેલો નહીં હોય. ક્યારેક દાખલામાં શેર જપ્તી અંતમાં હશે, પૂરા ભરપાઈ શબ્દ આપેલો હોય. બરાબર છે? કટકે કટકે શેર જપ્ત કરવામાં આવે અને શેર જપ્ત કરેલા ઠેઠ છેલ્લે બહાર પાડવામાં આવે. એમાં અલગ અલગ દાખલા ભણવાના છે તમારે. પણ એ એક હામટું તમને સમજાવવામાં નહીં આવે. જ્યારે ખરેખર દાખલા ગણાવતો હોય ને ત્યારે પાનું ત્રીજું પાનું કોરું રાખેલું હોય અને જેમ જેમ દાખલા આવતા જાય ને એમ એમ એ પાનું છે એ ભરાતું જાય. ટાઈપ એ, ટાઈપ બી, ટાઈપ સી, ટાઈપ ડી એક સાથે લખાવતો નથી, પણ અત્યારે તો છૂટકો જ નથી, તમને એક સાથે જ મોકલવું પડે બધું. એટલે જો જપ્ત કરેલા શેર વધારાના વટાવથી ફરીથી બહાર પાડવામાં આવે તો શેર જપ્તી ખાતું વધારાના વટાવથી ઉધાર કરવામાં આવે છે. તો જો કમ્પેરિઝન કરીએ, કેટલા વાળો શેર હતો? આ 10 રૂપિયા વાળો શેર હતો ને. તો 10 રૂપિયા વાળો શેર જે છે, 1 મિનિટ, 10 રૂપિયા વાળો શેર જે છે એ કેટલામાં બહાર પાડ્યો? 7 રૂપિયા લેખે તમે બહાર પાડ્યો. 10 વાળી વસ્તુ તમે 7 રૂપિયામાં આપી તો વધારાનો વટાવ, જો વટાવથી બહાર નથી પાડી શકતી કંપની, આને કહેવાય વધારાનો. અગેન બીજી વાર શેર જપ્ત કરીને ફરીથી બહાર પાડો છો એટલે એને વટાવથી આપી શકાય. એ પછી આપણે ડિટેલ્સમાં હમણાં ચર્ચા કરી છે. એટલે 3 રૂપિયા વટાવ કહેવાય ને. 10 વાળી વસ્તુ કોકને હું 7 રૂપિયામાં આપી દઉં તો 3 રૂપિયા એ વધારાનો વટાવ કહેવાય. એ તમારે શેર જપ્તી ખાતામાંથી વસૂલ કરવાના છે. એટલે કે શેર જપ્તી ખાતું જ્યાં શું કર્યું છે? તમે જમા કર્યું છે. કેટલા રૂપિયાથી? તો કે 4 રૂપિયાથી. તો 4 રૂપિયાથી જમા કર્યું છે તો વધારાના વટાવ કેટલો? 3 રૂપિયા. એટલે કે શેર જપ્તી ખાતાની જમા બાકી હોય ને એના જેટલો અથવા તો એનાથી ઓછો વટાવ આપી શકાય, પણ શેર જપ્તી ખાતાની જેટલી બાકી હોય ને જમા બાકી, એનાથી વધારે વટાવ ન આપી શકાય. એટલે જ મેં જેવું વિચારીને ઉદાહરણ આપ્યું છે કે વધારાનો વટાવ કેટલો? 3 રૂપિયા. 4 રૂપિયાથી રકમ વધવી ન જોઈએ એની ચર્ચા કરી છે. કંપની ધારાનો નિયમ છે. બરાબર છે? તો 3 રૂપિયા તમારે ક્યાં ખાતે ઉધાર કરવાના? શેર જપ્તી ખાતે ઉધાર કરવાના. અહીંયા આ આમનોંધમાં શું છે? જમા હશે. તો એના પછીની આમનોંધમાં એટલે કે ફરીથી બહાર પાડું શેર અને વધારાના વટાવથી બહાર પાડું તો જેટલો વધારાનો વટાવ આપ્યો આમાં કેટલો આપ્યો? 3 રૂપિયા. તો શેર જપ્તી ખાતું તમારે 3 રૂપિયાથી ઉધાર કરવાનું. બેંક ખાતે ઉધાર, શેર જપ્તી ખાતે ઉધાર, પછી એક એમાં પેરેગ્રાફ છે એ મારે સમજાવવાનો છે. પરંતુ એક મહત્વની બાબત યાદ રાખો કે કંપની ધારાના નિયમ પ્રમાણે જપ્ત કરેલા શેર પર વધુમાં વધુ વટાવ શેર જપ્તી ખાતાની બાકી જેટલો વટાવ આપી શકાય છે. બોર્ડમાં વિકલ્પમાં અને VSQમાં પણ પૂછાઈ ગયેલો કે કંપની જપ્ત કરેલા શેર ફરીથી બહાર પાડે તે વધુમાં વધુ વટાવ કેટલો આપી શકાય? શેર જપ્તી ખાતાની બાકી જેટલો. એટલે કે તમે જ્યારે જપ્ત કર્યા હતા ત્યારે અત્યાર સુધી ભરેલી પરંતુ પ્રીમિયમ સિવાયની રકમ જે તમે શેર જપ્તી ખાતે જમા કરી હતી
એ 4 રૂપિયા તમે જમા કર્યા હતા. આ ઉદાહરણ ચાલુ રાખું છું એટલે તમને વધારે આઈડિયા આવશે. તો કે 10 રૂપિયાવાળો શેર હતો, સાંભળજો, 10 રૂપિયાવાળો શેર હતો, એમાં કંપનીએ 4 રૂપિયા જીગરે ભરેલા હતા, પણ 8 રૂપિયા મંજૂરીના અને પ્રથમ આખરી હપ્તાના 3 એમ થઈને 11 રૂપિયા નહોતા દીધા, એટલે જ એના શેર જપ્ત કરી લીધા હતા. તો આ 4 રૂપિયા જે ભર્યા એ તો જપ્ત કરી લીધા કંપનીએ, એટલે જપ્તી ખાતે જમા કરી દીધા આવક 100 રૂપિયા ગણીને. તો કંપનીને તો 4 રૂપિયા મફત મળી ગયા ને, હે? તો 10 રૂપિયામાંથી 4 રૂપિયા તો વસૂલ થઈ ગયા કંપનીને. તો હવે વસૂલ કરવાના બાકી કેટલા? 6. એટલે કંપની ધારાના નિયમ પ્રમાણે તમે વધુમાં વધુ વટાવ કેટલો આપી શકો? જૂના શેરધારક પાસેથી જેટલી રકમ જપ્તી સ્વરૂપે પ્રાપ્ત થઈ છે, અત્યાર સુધી જૂના શેરધારકે જેટલા ભર્યા છે એ શેર જપ્તી ખાતે જમા થયા હોય. વધુમાં વધુ વટાવ શેર જપ્તી ખાતે જમા રકમ હોય ને એટલો વટાવ આપી શકાય. આનાથી વધારે વટાવ તો આપી જ ન શકાય. એટલે ટૂંકમાં મારો કહેવાનો મતલબ એટલો છે, તાત્પર્ય કે કંપની ધારાના નિયમ પ્રમાણે તમે શેર જપ્તી ખાતાની જમા બાકી, એટલે જ્યારે તમે શેર જપ્ત કર્યા હોય ને ત્યારે અત્યાર સુધી શેરધારકે ભરેલી પરંતુ પ્રીમિયમ સિવાયની રકમ ક્યાં ખાતે જમા કરી હોય? શેર જપ્તી ખાતે. એ જે રકમ જમા કરી હોય ને 4 રૂપિયા, 2 રૂપિયા, 3 રૂપિયા જે પણ કાંઈ હોય, એનાથી વધારે તમે વટાવ આપી શકતા નથી. એવો એ કંઈ દાખલો આ લોકોએ બનાવીને નહીં આપ્યો હોય. સમજાય છે બાબત? શું કામ? કારણ કે 10 રૂપિયામાંથી કંપનીને 4 રૂપિયા તો વસૂલ થઈ ગયા, તો વસૂલ કરવાના કેટલા બાકી? 6 રૂપિયા. સમજાય છે? એટલે 4 રૂપિયા સુધી વટાવ આપી શકે. જો 4 રૂપિયાથી વધારે વટાવ આપવા જાય કંપની, તો તમારે જે ઓલા 6 રૂપિયા વસૂલ નથી થયા એમાંથી વટાવ આપી દેવા હે ને, એટલે કંપનીને નુકસાન થાય, અને એવું કંપની કોઈ દી કરે નહીં. પછી આગળ વાંચું છું. આ તો વાત થઈ વટાવની, પણ કેટલીક કંપનીઓની તો રેપ્યુટેશન બહુ સારી હોય, નફાકારકતા કંપનીની બહુ સારી હોય. તો કેટલીક કંપનીઓ વધારાના વટાવથી નહીં, ઉલટાનો પ્રીમિયમથી શેર બહાર પાડે, તો ડબલ ફાયદા થાય કંપનીને. જો સમજાવું, જો જપ્ત કરેલા શેર પ્રીમિયમથી ફરી બહાર પાડવામાં આવે તો શેર જપ્તી ખાતું ઉધારવાને બદલે, એટલે કે આ શેર જપ્તી ખાતું તો રસ્તામાં જ ન આવે, આ 3 રૂપિયાનો જે વધારાનો વટાવ જે છે એ શેર જપ્તી ખાતું ઉધાર કરવામાં આવતું નથી. એની બદલે ઉલટાનું પ્રીમિયમથી વધારાની રકમથી બહાર પાડ્યા. હમણાં એનું ઉદાહરણ આપું છું તમને. તો એને બદલે જામીનગીરી પ્રીમિયમ અનામતનું ખાતું તમારે જમા કરવું પડશે. કાં? તો કે આ 10 વાળો શેર છે એ 7 રૂપિયા લેખે, આ કેટલા લેખે બહાર પાડ્યો તો? 7 લેખે. એટલે બેંક ખાતું ઉધાર કર્યું તો 7 લેખે નહીં. હવે માનો એ 12 રૂપિયા લેખે બહાર પાડ્યો. 10 વાળો શેર 12 રૂપિયામાં બહાર પાડ્યું તો 2 રૂપિયા પ્રીમિયમ કહેવાય. તો આ તો વટાવથી બહાર પાડ્યો ને કે ઉલટાનું પ્રીમિયમથી બહાર પાડ્યો કહેવાય? તો 10 વાળો શેર 12 રૂપિયામાં બહાર પાડું તો 2 રૂપિયા વધારાની રકમ મળે, એ તો મારે પ્રીમિયમની રકમ પ્રીમિયમ ખાતે જમા કરવી પડે. જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે 2 રૂપિયા જમા થાય. તો આ 3 રૂપિયા જે વટાવો તો એ નીકળી જાય ને તમારે હવે. એટલે શેર જપ્તી ખાતું ઉધાર કરવાને બદલે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું 2 રૂપિયાથી જમા કરવું પડે, કારણ કે વધારાના વટાવથી નહીં, ઉલટાનું પ્રીમિયમથી બહાર પાડ્યો શેર. ત્યારબાદ આ ઉધાર ખાતા અને જમા ખાતા બધું સમજાવ્યું. હવે છેલ્લો ટોપિક. ત્યારબાદ અહીં જપ્ત કરેલા શેર ફરી બહાર પાડવામાં આવે છે, તેથી કંપનીની શેર મૂડીમાં શું થાય? વધારો થાય. એટલે મંગાવેલી પરંતુ મૂળ કિંમતથી શેર મૂડી ખાતું જમા કરી નાખો. જ્યારે શેર જપ્ત કરતો હતો ત્યારે શેર મૂડી ખાતું મંગાવેલી પરંતુ મૂળ કિંમતથી ઉધાર કરતો હતો. કાં? તો કે શેર મૂડીમાં ઘટાડો થતો હતો, એટલે મૂડી ઘટે તો મૂડી ખાતું ઉધાર થાય. પણ આ વખતે તો હવે જપ્ત કરેલા શેર ફરી બહાર પાડવું, એટલે પાછી કંપનીની શેર મૂડીમાં શું થઈ જાય? વધારો. મૂડીમાં વધારો કરતા વ્યવહાર હંમેશા મૂડી ખાતે જમા થાય. એટલે શેર મૂડી ખાતું મંગાવેલી પરંતુ મૂળ રકમથી જમા કરી નાખો. મંગાવેલી એટલે ટૂંકમાં અહીંયા જે હોય ને 10 રૂપિયા હોય, 10, 8 હોય, 8 જેટલા મંગાવ્યા હોય એટલા જમા કરી નાખો. શેર મૂડી ખાતે હંમેશા મૂળ કિંમત જ લખાય, તમને બધાને ખબર છે. અગાઉ આપણે આ ચર્ચા થઈ ગઈ છે. ક્લિયર? આ આમનોન થઈ ગઈ તમારી કેની. હજી આને તમારે ડિટેલ્સમાં પાકું તો કરવાનું, આ વિડીયોને વારંવાર જોવાનો તમારે. ડિટેલ્સમાં આને હજી સમજવું હોય તો આના દાખલા ભણવા પડે. આ પાનામાં જેટલું લખાણ છે ને હું તમને દરેક વખતે યાદ અપાવીશ. 2 ટોપિક. કાં વધારાના વટાવ, જો વટાવથી બહાર પાડી શકતી નથી કંપની, આને વધારાનો વટાવ કહેવાય. કાં વધારાના વટાવથી બહાર પાડશે શેર, અને કાં પ્રીમિયમથી. 2 જ ઓપ્શન, પૂરું થઈ ગયું. સમજાય છે બાબત? એટલે આ એક ખાસ ધ્યાન રાખો. હવે તમારે થોડુંક આમાં આગળ જાઓ ને એટલે થોડુંક મિશ્રણ થાય. જે લોકોએ સાદી અમનોન બહુ પ્રામાણિકતાપૂર્વક શીખાય છે ને બધું અત્યાર સુધીનો ટોપિક,
તો એને હવે ક્યાંય પ્રોબ્લેમ પડવાનો જ નથી. ને આ ચેપ્ટરનો છેલ્લો મુદ્દો છે, કારણ કે નવા અભ્યાસક્રમમાંથી પ્રમાણસર ફાળવણીવાળા મુદ્દા છે એ કાઢી નાખ્યા છે, ઘણા બધા દાખલા છે એ કાઢી નાખ્યા છે. તમારે આ ચેપ્ટર ખૂબ હળવું થઈ ગયું છે, બરાબર. આપણે એકદમ નિરાતે લેશું. આ ટોપિક તમને આવડવો ફરજિયાત છે. આ પાનું અહીં પૂરું થઈ જાય છે, પછી નેક્સ્ટ ત્રીજું પાનું, એમાં ટાઈપ એ, ટાઈપ બી, ટાઈપ સી, ટાઈપ ડી એમ 4 ટોપિક છે. મેં તમને ના પાડી એ હમણાં સમજાવીશ નહીં. જ્યારે દાખલો ખરેખર આવે ને ત્યારે એક એક ટોપિક મારે સમજાવવાનું થશે, એને આપણે ત્રીજું પાનું ઓળખશું. હું એમ કહું ને કે હલો ત્રીજા પાના ઉપર વહી જાઓ, એટલે ટાઈપ એ, ટાઈપ બી, ટાઈપ સી, ટાઈપ ડી વાળું પાનું હોય ને કાઢીને રાખવાનું તમારે. એમાંથી એક ટોપિક તમને લાગુ પડતો હોય છે. સમજાય છે બાબત? એ અત્યારે સમજાવતો નથી. હવે હું ચોથા પાના ઉપર વહી જાઉં છું. મેં તમને શેર જપ્તીની આમ નોંધ ભણાવી, જપ્ત કરેલા શેર ફરી બહાર પાડવાની આમ નોંધવાળા મુદ્દા ભણાવ્યા, એમાં કયું ખાતું ઉધાર કરવું, કયું ખાતું જમા કરવું એ સમજાવ્યું. હવે જો કંપની જપ્ત કરેલો શેર ફરી બહાર પાડે તો શેર જપ્તી ખાતાની કોઈ બાકી પડી રહેતી હોય. કેમ? તો કે જ્યારે જ કોઈ શેર ધારકના શેર જપ્ત કરો ત્યારે અત્યાર સુધી ભરેલી પરંતુ પ્રીમિયમ સિવાયની રકમ તમે શેર જપ્તી ખાતે જમા કરો છો. અને જો આ જપ્ત કરેલો શેર ફરી બહાર પાડો અને એ વટાવથી બહાર પાડો કે પ્રીમિયમથી બહાર પાડો, જેવી રીતે બહાર પાડો, તો શેર જપ્તીનું ખાતું તમે ઉધાર કર્યું હોય. જો વધારાના વટાવથી બહાર પાડો તો અહીંયા મેં 3 રૂપિયા લીધા હતા ને, 10 વાળો શેર 7 રૂપિયા લેખે બહાર પાડું તો વધારાનો વટાવ કેટલો કહેવાય? 3 રૂપિયા. ફરીથી લખી દઉં છું. એટલે શેર જપ્તી ખાતું તમે 3 રૂપિયાથી ઉધાર કર્યું હોય અને શેર મૂડી ખાતું જમા કર્યું હોય, કારણ કે ફરીથી શેર બહાર પાડો એટલે 7 ને 3 10, 10 રૂપિયાથી શેર મૂડી ખાતું જમા કર્યું હોય, એટલે આમ નોંધ બની ગઈ તમારી. તો શેર જપ્તી ખાતું અહીંયા ઉધાર છે. આગલી આમ નોંધમાં એટલે જ્યારે જપ્ત કર્યો હોય ત્યારે એ જમા કર્યું હોય. મેં તમને હમણાં જ કીધું કે કોઈ પણ કંપની પોતાના શેર કાં તો શેર જપ્તી ખાતાની બાકી જેટલો વટાવ આપી શકે અને કાં તો એનાથી ઓછો આપી શકે, એનાથી વધારે નહીં આપી શકે. એટલે અહીંયા 4 રૂપિયા તમે આપણે જપ્ત કર્યો ત્યારે 4 રૂપિયા તમે જમા કર્યું હતું, વધારાનો વટાવ કેટલો? 3 રૂપિયા. હવે આ બે વચ્ચેનો ગેપ કાઢો એટલે 4 રૂપિયામાં 3 રૂપિયા બાદ કરો તો 1 રૂપિયો જમા બાકી પડી રહે ને શેર જપ્તી ખાતાની, તો એની વાત કરે છે આ લોકો કે શેર જપ્તી ખાતાની બાકી મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે. કારણ કે આ મૂડી નફો છે. કંપની છે પોતાના શેરધારકોના શેર વારંવાર જપ્ત નહીં કરે, ક્યારેક જ જપ્ત કરશે. એટલે ક્યારેક થતી પ્રવૃત્તિ છે એટલે જ આને મૂડી નફો કહેવાય. જ્યારે જપ્ત કરેલા શેર ફરી બહાર પાડી દેવામાં આવે ત્યારે શેર જપ્તી ખાતાની જમા બાકી મૂડી અનામત ખાતે લઈ જવી પડે છે. જેના માટે નીચેનું સૂત્ર યાદ રાખો. એટલે મેં તમને સૂત્ર બનાવી દીધું, તમને ખબર જ ન પડી. શેર જપ્તીની જમા બાકી કેટલી? 4 રૂપિયા. અહીં શેર જપ્તી ખાતાની ઉધાર બાકી કેટલી? જ્યારે ફરીથી બહાર પાડું ત્યારની વાત કરું છું, 3 રૂપિયા. 4 માંથી 3 બાદ કરું એટલે જમા બાકી માઇનસ ઉધાર બાકી, સૂત્ર બની ગયું. મૂડી અનામત ખાતે લઈ જવાની રકમ ઇક્વલ ટુ શેર જપ્તીની જમા બાકી જ્યારે જપ્ત કર્યા હોય ત્યારે જમા હોય, ફરીથી બહાર પાડું ત્યારે શેર જપ્તીનું ખાતું ઉધાર હોય, એટલે શેર જપ્તી ખાતાની ઉધાર બાકી બાદ કરવામાં આવે. 4 રૂપિયામાં 3 રૂપિયા બાદ કરો, 1 રૂપિયો વધે, એ મૂડી અનામત ખાતે ટ્રાન્સફર થઈ જાય. એટલે આમ નોંધ કેમ બને? આ માટે નીચે મુજબની આમ નોંધ યાદ રાખો. શેર જપ્તીની જમા બાકી તમારે પડી રહી છે તો જમાથી હવે એને ક્યાં લઈ જવી છે? મૂડી અનામત ખાતે. તો એ જમા ખાતું હવે ઉધાર થાય એટલે શેર જપ્તી ખાતે ઉધાર, તે મૂડી અનામત ખાતે જમા. અનામતની બાકી એમથી જમા જ હોય એટલે તે મૂડી અનામત ખાતે જમા. આ આમ નોંધ કાયમ માટે યાદ રાખજો. એનું સૂત્ર ફરીથી મૂડી અનામત બરાબર શેર જપ્તીની જમા બાકી માઇનસ ઉધાર બાકી. હવે આનું ઉદાહરણ આપી દો ભલો. આ 12 રૂપિયા લેખે શેર બહાર પાડ્યો તો 10 વાળો શેર એટલે પ્રીમિયમથી બહાર પાડ્યો કહેવાય. તો એ આમ નોંધમાં તો શેર જપ્તી ખાતું ઉધાર જ ન થયું હોય. તો એનો મતલબ એવો નથી કે શેર જપ્તીની બાકી તમારે મૂડી અનામત ખાતે લઈ જવાની નથી. તો આ 4 રૂપિયા જમા બાકી, ઉધાર બાકી 0, કારણ કે જપ્તીનું ખાતું ઉધાર થયું જ નહીં હોય. અહીંયા તો તમારે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે 2 રૂપિયા જમા થયા હોય. ક્યારે? હું શેની વાત કરું છું? બીજું ઉદાહરણ આપ્યું હતું ને, પ્રીમિયમથી બહાર પાડો તો ત્યારે શેર જપ્તી ખાતું ઉધારવાને બદલે જામીનગીરી પ્રીમિયમ અનામતનું ખાતું જમા કરવું પડે પ્રીમિયમની રકમથી 2 રૂપિયાથી. તો એ આમ નોંધમાં તો શેર જપ્તી ખાતું ઉધાર ન થયું હોય. તો 4 રૂપિયા અહીંયા જમા છે, ઉધાર 0, 4માં 0 જાય તો 4, તો 4 રૂપિયા શેર જપ્તી ખાતાની બાકી મૂડી અનામત ખાતે લઈ જવી પડે. પણ લઈ જવી પડે ફરજિયાત. ક્યારે? જપ્ત કરેલો શેર ફરી બહાર પાડો તો. લ્યો, આ શેર જપ્તી ખાતાની બાકી જે છે એ મૂડી અનામત ખાતે લઈ જવાની વાત કરી આપણે. હવે સપોઝ માનો
કે શેર જપ્તી ખાતાની બાકી ફરીથી બહાર પાડે કંપની તો જ તમારે મૂડી અનામત ખાતે લઈ જવાની છે. સમજાય છે બાબત? પણ માનો કે કોઈ કંપની એવી હોય કે જપ્ત કરેલા શેર છે ને ફરીથી બહાર જ ન પાડે, તો આ બહાર પાડવાની આમ નોંધ ન થાય. જો બહાર ન પાડે તો શેર જપ્તી ખાતાની બાકી મૂડી અનામત ખાતે તમારે લઈ જવાની જરૂર નથી, લઈ જ ન જવાય, એ નિયમ છે. તો આ શેર જપ્તી ખાતાની બાકી આ 2400 રૂપિયા 4 રૂપિયા લખે, એ તો કંપની પાસે પડ્યા રહે પૈસા, તો એને કંપનીના પાકા શેરમાં દર્શાવવા પડે. ક્યાં દર્શાવવા? તો કે શેર મૂડીના ટાઇટલ નીચે દર્શાવવા પડે. ક્યાં દર્શાવવા પડે? શેર મૂડીના ટાઇટલ નીચે શેર મૂડીની અંદર ઉમેરીને એને દર્શાવવામાં આવે છે શેર જપ્તી ખાતાની બાકી. એની ચર્ચા આપણે હજી કંપનીના વાર્ષિક હિસાબમાં કરશું, પણ આ ટોપિક જે છે એ પણ ભણવા જેવો છે. તમને એ પણ ટીક કરાવી દઉં, 1 મિનિટ ઊભા રહ્યો. પાના નંબર તમે 27મું પાનું કાઢો, બેક સાઈડ 28મું પાનું અને સામેની સાઈડ 29. ઓકે, 29મા પાના ઉપર જપ્ત કરેલા શેર ફરીથી બહાર પાડવાના દાખલા આપ્યા છે તમને, અને એની પહેલાં 28મા પાના ઉપર જપ્ત થયેલા શેર ફરી બહાર પાડવા અંગે ધ્યાનમાં રાખવાના મુદ્દા એ તો મેં તમને ભણાવી દીધા. પણ જપ્ત થયેલા શેર, જો એનો પહેલો ટોપિક વાંચો, રોમન 1. જપ્ત થયેલા શેર જ્યાં સુધી ફરીથી બહાર પાડવામાં ન આવે ત્યાં સુધી શેર જપ્તીની રકમ પાકા સરવૈયામાં શેર મૂડી અંગેના પરિશિષ્ટમાં ભરાયેલી અથવા અને ભરપાઈ થયેલી મૂડીની રકમમાં ઉમેરીને, એટલે કે વસૂલ આવેલી મૂડી હોય ને, એટલે મુખ્ય ટાઇટલ કયું? શેર મૂડી. શેર મૂડીમાં તો સત્તાવાર થાપણ ને બહાર પાડેલી થાપણ ને ભણ્યા હતા ને, શેર મૂડીનું વર્ગીકરણ ઉદાહરણ બીજું ભણાવ્યું હતું તમને, રીત નંબર 2 હતી. તો એ ટાઇટલમાં તમારે વસૂલ આવેલી મૂડી હોય ને એમાં એને ઉમેરીને દર્શાવવામાં આવે છે શેર જપ્તીની રકમ. ક્યારે? જો ફરીથી બહાર પાડવામાં ન આવે તો. ફરીથી બહાર પાડી દો તો તમારી પાસે એક જ ઓપ્શન, શેર જપ્તી ખાતાની બાકી મૂડી અનામત ખાતે લઈ જવાની. મૂડી અનામત ખાતે લઈ જવાનું સૂત્ર શેર જપ્તીની જમા બાકી માઇનસ શેર જપ્તી ખાતાની ઉધાર બાકી. અને શેર જપ્તી ખાતાની જમા બાકી જેટલો જ વટાવ કંપની ધારાના નિયમ પ્રમાણે કોઈ પણ કંપની નવા શેરધારકને આપી શકે છે. શેર જપ્તી ખાતાની જે બાકી હોય એના કરતાં વધારે વટાવ કંપની આપી શકતી નથી, કાં એના જેટલો અને કાં એનાથી ઓછો વટાવ આપી શકે છે. વધુમાં વધુ વટાવ શેર જપ્તી, આવો એક પ્રશ્ન બોર્ડમાં પૂછાણો હતો કે કોઈ પણ કંપની જપ્ત કરેલા શેર પર વધુમાં વધુ વટાવ કેટલો આપી શકે? શેર જપ્તીની બાકી જેટલો, એટલે કે જમા બાકી જેટલો. એમ સમજાય છે બાબત? ક્લિયર? એના માટે હજી એક ઉદાહરણ આપી દઉં તમને. મેં દાખલા તરીકે માનો કે 10 રૂપિયાની એક બોલપેન લીધી સ્ટેશનરી વાળા પાસેથી. 10 એકદમ સિમ્પલ વસ્તુ છે, 10 રૂપિયાની વસ્તુ બોલપેન તરીકે લીધી છે. તો આ 10 રૂપિયાની જે બોલપેન લીધી તો એના ઉપર મેં 4 રૂપિયા દીધા કે ભાઈ 4 રૂપિયા આપી દઉં છું, 6 રૂપિયા પછી આપી દઈશ. કેટલાય દિવસો વયા ગયા એટલે 6 રૂપિયા જે છે ને એ મેં આપ્યા જ નહીં. આપ્યા નહીં એટલે ઓલાએ શું કર્યું, મેં એની પાસે જે બોલપેન લીધી હતી ને બોલપેન મારી પાસે છીનવી લીધી. એ તો અડધી વાપરી નાખી હોય પછી. સમજાય છે? બોલપેન તો લઈ લીધી ને 4 રૂપિયા જે દીધા હતા ને આપણે એ નથી દેવા, જાવ થતું એ કરી લ્યો. એટલે 4 રૂપિયા જપ્ત કરી લીધા ને ઓલી વસ્તુ લઈ લીધી. હવે વિચારો, હવે એ સ્ટેશનરી વાળાએ એ 10 રૂપિયાની બોલપેન બીજા કોકને પધરાવી હોય તો કેટલા રૂપિયા સુધી એને પોસાશે? નવી કિંમત કેટલા રૂપિયા સુધી પોસાશે? તો કે 4 રૂપિયા તો આપણી પાસેથી એને વસૂલ થઈ ગયા 10 રૂપિયામાંથી. તો હવે 6 રૂપિયા એને વસૂલ કરવાના બાકી છે, તો 4 રૂપિયા સુધીનો વટાવ એ નવા કસ્ટમરને આપી શકશે. બસ, તો આ એ જ વસ્તુ છે. ક્લિયર? લ્યો, અહીંયા સુધી આજનો દિવસ રાખું છું. આવતા લેક્ચરથી આપણે હવે મેઇન ટોપિક ઉપર જઈશું. હવે શેર જપ્તીની આમ નોંધ ભણાવીશ, જપ્ત કરેલા શેર ફરી બહાર પાડવાની આમ નોંધ ભણાવીશ, અને એ આવે એટલે મૂડી અનામત વાળો ટોપિક પણ તમારે આમ નોંધ સ્વરૂપે લેવો જ પડશે. બરાબર છે? એટલે આવતા લેક્ચરથી હવે મેઇન ટોપિક ઉપર જવાના છીએ આપણે. પણ મહેરબાની કરીને તમે ભણાવેલી થિયરી જે છે એ પાકી કરતા રહેજો, નકર કાંઈ નહીં આવડે. ચલો, અહીં સુધી રાખીએ છીએ. બધાને જય શ્રી કૃષ્ણ.